શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના મહામેળાને પ્લાસ્ટિક મુક્ત વાતાવરણમાં યોજવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન 125 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને વેપારીઓ તથા યાત્રિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે। યાત્રાધામ અંબાજીને સંપૂર્ણપણે સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે। આગામી પવિત્ર ભાદરવી પૂનમનો મહામેળો નજીક આવી રહ્યો છે ત્યારે અંબાજી ધામમાં પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેમ્પલ ઇન્સ્પેક્ટર તેમજ જીઆઈએસએફના જવાનોની અલગ અલગ ટીમો બનાવીને અંબાજીના સ્થાનિક બજારો અને દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કડક તપાસ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી મોટી માત્રામાં ગેરકાયદેસર પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી, જેને ટીમો દ્વારા સ્થળ પર જ જપ્ત કરી લેવામાં આવી છે। તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 125 કિલોથી પણ વધુ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને તેના યોગ્ય નિકાલની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। માત્ર વેપારીઓ જ નહીં પરંતુ મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા યાત્રિકો પાસે જો પ્લાસ્ટિકની થેલીઓ હોય તો તેમને પણ અટકાવીને પ્લાસ્ટિક ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા સમજાવવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા તમામ સ્થાનિક વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્લાસ્ટિકનો સંગ્રહ કે વપરાશ બંધ કરે, કારણ કે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક તપાસ ચાલુ રહેવાની છે। તંત્રની આ સરાહનીય અને કડક કામગીરીથી ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈ ભક્તોને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત પવિત્ર વાતાવરણ મળશે। હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।